કહેવાનું ભૂલાઈ ગયું. તમે વિડિયા બનાવતી શરમાશો નહીં શરમાવો વિડિયા બનાવ રાખા. જો હવે એમ મોટા કોરમાં જઈશ. જય માતાજી, જય મા મોગલ. અમારા નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. અને આ ઘણો સમય થઈ ગયો આપણે એક પણ વ્લોગ અપલોડ નથી કર્યો. એનું રીઝન હતું કે આપણી યુટ્યુબ ચેનલ મેં નથી, અત્યારે આપણા હાથમાં નથી, એટલે આપણે ચેનલ બનાવી છે નવી. એ જ નામની બનાવી છે, શિયાળબેટ વ્લોગ નામની છે. તો બધા સપોર્ટ કરજો. ને આજે વ્લોગ હું નથી ઉતારવાનો, આજે વ્લોગ ઉતારશે સંગીતા. અને કેવું બોલી કરે છે કે નથી બોલી કરતી એન્ડ સુધી જોજો તમને. અને વ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી, જય મા મોગલ. આજે મારા નરેશને રજા છે એટલે એમ જવાના છે મોટા કોરમાં. તો આજે મારે નણંદના ખીચડો દેવા જવાનું છે. તો આજે પહેલી વાર હું બ્લોગ બનાવું છું, તો સારો લાગે તો જોજો. જય માતાજી, જય બાપા સીતારામ. હલો, હવે અમે મોટા કોરમાં જઈ છે ખીચડો દેવા. તો જો આ ડીશ પડીશ, જો આ સમજુ કોઈ ખીચડો મોકલાવ્યો છે એટલે અમારે દેવા જવાનું છે. તો જો અહીંયા પિયુષ, લક્ષ્મી, નંદની બધા અમારે જોડે આવવાના છે. મોટા કોરમાં જવાનું છે અમારે. તો અમે મોટા કોરમાં જઈશ. જો હવે અમે મોટા કોરમાં જઈશ. તો લક્ષ્મી પણ મારા ભેગી છે કડીમાં. જો તો આ અમારા ગામને બોરડી છે, અને બોર બહુ મીઠા હોય. જો પિયુષ જાય, નંદી જાય, પિયુષના પપ્પા જાય, અમે પણ જઈશ હવે મોટા કોરમાં. જો આ અમારા ગામનો રસ્તો છે. અત્યારે તો ખંડેરું થઈ ગયા વાવાઝોડાના. જો અમે વનિતા પણ પતંગ ચકાવે છે. જો તો માથે છે અગાસી પીર, એને કઈ બીક નથી લાગતી પડવાની. જો અમારા નણંદના ઘેર આવી ગયા છે. જો આ સભી મામી છે. જો હવે અમે મારા નણંદના ઘેર આવી ગયા છે. ખીચડો પણ આપી દીધો છે. તો એ લોકો કઈ એમને સાય નથી પાતા. જો જો બેઠા છે. સા તો મેં કો આ મનેશ ની વાવ પણ છે. સા મેક પર્વતે લક્ષ્મી લક્ષ્મી પણ રમવા બેસી ગઈ છે. જો આ હિરલ પતંગ સકાવીને આવે. તમે પતંગ સકાવતી શરમાશો નહીં શરમાવો પતંગ સકાવ લૂંટા કરીએ. આપણી મેન ચાલુ રાખવાની. જો આ પિયુષ પણ છે, નંદી પણ આરે આવી છે, મનેશ પણ આજ કામે થઈ ગયો, ઈ પણ અહીંયા ઘરે બેઠો છે. આ મિયુર પણ આવી ગયો છે, ઈ પણ પતંગ સકાવીને આવે છે. મિયુર તો પતંગ સકાવા ગયો તો લૂંટવા તો નતો ગયા ને, તો પતંગ નહીં લૂંટવાની, એમાં આંગરા કપાઈ જાય. હવે અમારે જવાનું છે મોટા કોરમાં દરિયા કિનારે. તો અમે જાઓ આગળ તમને દરિયા કિનારો દેખાડ્યું. હાલો, હવે અમે જવાનું છે દરિયા કિનારે. તો તમારે મિયુર આવવું છે તો હાલો. હા જો મિયુર પણ આવવાનો છે, પાર્વતી પણ આવવાનું છે. ભારતીબેન તમારે આવવાનું છે? મનેશ તારે આવવાનું છે ભાઈ? હાલો બધા અમે દરિયા કિનારે જઈએ છે. જો હિરલ પણ હતાઈ જાય છે. હાલો દરિયા કિનારે. જો હવે બધા અમે આવી જશે. આ અમારા નણંદની દીકરી છે, એની વહુ પણ છે, એનો છોકરો પણ છે. હવે અમે દરિયા કિનારે જઈશ બધા. જો હવે અમે બધા કોરમાં આવ્યા. જો આ દરિયાની ધૂળ છે ને આ બૂટું પણ છે. જો અમારે બધા જાય છે હવે દરિયા કિનારે. તો આગળ અમે તમે દરિયાનો નજારો પણ દેખાડ્યું. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે દરિયા કિનારે. જો આ દરિયાનો નજારો છે, આ બધી બોટો ચડાવેલી છે. અને જો અમારે આ ફેમિલી સાથે આવ્યા બધા ફરવા દરિયાવે. આજ રજા હતી એના માટે ફરવા માટે આવ્યા. બધું કંઈ છે નહીં, બીજું ફરવા લાયક વધારે તો દરિયો છે ને બસ બીજા છોકરા બધા આવ્યા ફરવા ભેગા. તો અત્યારે જો આ હિરલ છે યાર, કાંઈક ક્યાં જઈને સાંભળીએ હું કે હિરલ. હાય ગાઈસ, તમે કેમ છો? આજે અમે કહેવા માંગીએ છીએ તમે વિડિયા બનાવતી શરમાશો નહીં શરમાવો વિડિયા બનાવ રાખવાનો. તો ફાઇનલી મિત્રો આપણે વ્લોગ અહીંયા કરી દઈએ છીએ પૂરો. ને જો ફર્સ્ટ ટાઈમ સંગીતાએ વ્લોગ બનાવ્યો છે અને કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો એક. ને કોઈ પણ વ્યક્તિ હોય કેમેરામાં પહેલી વાર આવે એટલે થોડુંક બોલવામાં તકલીફ પડે, કાંઈ વાંધો નહીં. ડેલી વ્લોગ આપણે આવશે એટલે એને પ્રેક્ટિસ પણ પડી જશે. અને બસ બીજું કાંઈ કહેવું નથી. ને આપણો વ્લોગને લાઇક શેર અને કમેન્ટ સારી એવી કરી દેજો. બસ આપણે મળશું હવે નવા વ્લોગમાં. જય માતાજી.